वापी में शनिवार 10 अगस्त के दिन श्रेयस मेडिकेयर द्वारा संचालित MN मेहता जनसेवा अस्पताल में गुजरात राज्य के कैबिनेट मंत्री, वित्त, ऊर्जा और पेट्रोकेमिकल मंत्री कनुभाई देसाई और यूबर ग्रुप के मैनेजिंग डायरेक्टर, इंडिया प्रेसिडेंट एशिया के सुरेश कालरा के हाथों अत्याधुनिक स्टेट ऑफ द आर्ट कैथ लैब विभाग फिलिप्स अजूरियन 3M12 का उद्घाटन किया गया। श्रेयस मेडिकेयर के अध्यक्ष निमेश भाई वशी और मैनेजिंग ट्रस्टी सुरेख भाई देसाई के अनुसार अस्पताल में अत्याधुनिक कैथ लैब विभाग के शुरू होने से वापी और आसपास के ग्रामीण क्षेत्रों के हृदय रोगियों का इलाज दक्षिण गुजरात के प्रसिद्ध कार्डियोलॉजिस्ट डॉक्टर देवांग देसाई की सूरत टीम के डॉक्टर प्रणव ओझा के नेतृत्व में किया जाएगा। मरीजों को बहुत ही रियायती दर पर इलाज उपलब्ध कराया जाएगा और साथ ही ESIC आयुष्मान योजना के तहत भी मरीजों को सेवाएं दी जाएगी। इसके अलावा अस्पताल में ब्लड बैंक, MRI मशीन, 200 बिस्तरों की सुपर स्पेशलिटी और 250 kV के सोलर पावर प्लांट जैसे नए प्रोजेक्ट शुरू करने की भी योजना है। कैथ लैब के मुख्य दाता यूबर ग्रुप के सहयोग से और सहदाता नीलाबेन किशोरभाई देसाई तथा श्रीमती बसंती देवी जठमल केडिया और सहयोगी दाताओं का आभार व्यक्त करते हुए उद्घाटन समारोह का समापन किया गया। श्रेयस मेडिकेयरનું આજે આધુનિક કેથ લેબનું ઉદ્ઘાટન કરવામાં જે આ વિસ્તારના દરેક નાગરિકો માટે અને વાપીથી મુંબઈ અને વાપીથી સુરત સુધીના દરેક દર્દીઓ માટે પણ આ એક રાહતનું કેન્દ્ર બની રહેશે। સાથે સાથે એના જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે પ્રણવ ઓઝાજી, એમણે કહ્યું છે કે આ મશીન એકદમ આધુનિક છે અને એના લીધે એમને સર્જરી કરવામાં, એન્જિયોગ્રાફી કરવામાં, એન્જિયોપ્લાસ્ટી કરવામાં પણ ઘણી રાહત રહેશે અને એના લીધે જે દર્દી છે એને પણ ઘણી બધી સવલત રહેશે। આવું એક સુંદર સાહસ જ્યારે વાપી ખાતે શરૂ કરવામાં આવ્યું છે જનસેવા અને શ્રેયસ મેડિકેરના સર્વે ટ્રસ્ટીઓ દિનેશભાઈ, સુરેખભાઈ અને સાથે સાથે સિદ્ધાર્થભાઈ અને જેમણે આ પ્રોજેક્ટ માટે ડોનેશન આપ્યું છે એવા યુબરના સુરેશભાઈ કારલાજીને પણ આ પ્રસંગે ખાસ અભિનંદન આપું છું કે જનસેવાના કાર્યમાં આ એક વધુ પીછું વાપી ખાતે થઈ રહ્યું છે। હું ડૉક્ટર પ્रणव ઓઝા છું, કાર્ડિયોલોજિસ્ટ। હું વાપીમાં ઓલમોસ્ટ 3.5 વર્ષથી અત્યારે સેવા આપું છું। આની પહેલાં હિન્દુજા હોસ્પિટલ મુંબઈમાં હતું। આજે આપણે અહીંયા ભેગા થયા છે કે જનસેવા ટ્રસ્ટ, શ્રેયસ મેડિકેર ટ્રસ્ટ દ્વારા જે કેથ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉબર ગ્રુપના સહયોગથી। આ એક જે લેટેસ્ટ મશીન છે આપણા એરિયામાં સૌથી સારામાં સારું મશીન છે જેની ફેસિલિટી આપણને મળવાની છે। આ બેસ્ટ મશીન છે જે પેશન્ટ માટે ઘણું ઉપયોગી રહેશે અને આપણે ઈચ્છીએ કે આનાથી આપણે એક સારી સેવાઓ પેશન્ટને આપી શકીએ। કાર્ડિયક OPDનું પણ આપણે અહીંયા સ્ટાર્ટ કરશું। એનો ટાઈમિંગને આપણે ડિક્લેર કરશું ટૂંક સમયમાંથી કઈ રીતે આપણે અહીંયા સ્ટાર્ટ કરશું અને આ બધી ફેસિલિટીઓ આપણા વાપી વેસ્ટના એરિયામાં ખાસ કરીને અત્યાર સુધી કોઈ કેથ લેબ નહોતી। એ આપણને પેશન્ટને એક સુવિધા મળશે। ઇમરજન્સીમાં આપણે સારવાર આપી શકશું અને પેશન્ટને આપણે બેનિફિટ કરી શકશું। આભાર। ડૉક્ટર ઓઝાએ જેમ જણાવ્યું કે આ બેસ્ટ મશીન છે, એનાથી દર્દીને એઝ વેલ એઝ જે સ્ટાફ છે પેરામેડિકલ એમને પણ ઘણો ફાયદો થશે। કનુભાઈ અને કારલાજી દર વખતે અમને જે પ્રમાણે સહયોગ આપે છે દરેક પ્રોજેક્ટમાં ભવિષ્યમાં બી એવો સહયોગ મળતો રહેશે એવી આશા। बहुत धन्यवाद आपका, बहुत बहुत धन्यवाद आपको निकाला आज। जैसे मैंने पहले कहा, हम लोग हमेशा कोशिश करते रहेंगे जिस एरिया में हम ऑपरेट करते हैं उस एरिया में जितना रिसोर्सेज यूज कर रहे हैं उतना हम रिवर्ट बैक ही कर सकें। अपने अपने सामर्थ्य के हिसाब से एजुकेशन और हेल्थ केयर में हमेशा साथ देते रहेंगे आपको। मैं बहुत खुश हूँ जब आप देखते हो कि ऐसी किसी एक्टिविटी का एक्चुअल टेंजिबल इम्पैक्ट आपकी आंखों के सामने होता है। तो देख के लगता है कि हाँ, जो भी आप कोशिश कर रहे हो, जो प्रयास आप कर रहे हो, वो सफल हो रहा है। ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।